હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 14 ની અંદર આજે આપણે ઉદાહરણના દાખલાઓથી બેટા શરૂઆત કરીશું. તો ઉદાહરણ નંબર 14.1 બરાબર. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપ્યું છે 14.1 માં સ્ટાર્ટિંગના 2-3 એક્ઝામ્પલ જે તમને આપેલા છે લોજિકલ છે. બરાબર. પહેલો પ્રશ્ન, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે. બરાબર. તો શા માટે સી અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ એ અર્ધવાહક છે? બરાબર. હવે લેટિસ બંધારણ બધાને એક સરખા, એનો મતલબ છેલ્લી બાહ્યતમ કક્ષાની અંદર બધાને 4 ઇલેક્ટ્રોન્સ છે. જો કાર્બનને પણ, કાર્બનની જે ઇલેક્ટ્રોન સંરચના છે, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન સંરચના 2 4 થાય. બરાબર. એવી જ રીતે સિલિકોન છે, બરાબર, એનો પરમાણુ ક્રમાંક 14 છે. બરાબર. તો એમાં પણ 4 ઇલેક્ટ્રોન આવે. બરાબર. 2 8 અને 4. તો બાહ્યતમ કક્ષામાં તેમાં પણ 4 આવે. અને જર્મેનિયમમાં પણ આપણે જોયું હતું કે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય. તો દરેકમાં છેલ્લી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે. તેમ છતાંય કાર્બન છે એ અવાહક છે અને સિલિકોન અને જર્મેનિયમ એ બંને કેમ અર્ધવાહક છે? આ પ્રશ્ન છે. બરાબર. તો જોઈએ, પરમાણુમાં ન્યુક્લિયસથી દૂરની કક્ષામાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. બરાબર. દૂરની કક્ષાના અંદર ઇલેક્ટ્રોન હોય તો એને મુક્ત કરવા છે તો ઓછી ઉર્જાની જરૂર પડે. અને જેમ ન્યુક્લિયસની નજીક હોય ઇલેક્ટ્રોન, એને દૂર કરવા હોય તો વધારે ઉર્જાની આપણે જરૂરિયાત પડે. ક્લિયર? તો કાર્બન છે, બરાબર, એની બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. સિલિકોન છે, એની ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. અને આ છે એની ચોથી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બરાબર. હવે તમને ખબર છે કે આમાં ત્રીજી અને ચોથી છે અને આમાં બીજી છે. જો એટલે શું થાય કે ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જર્મેનિયમ સૌથી ઓછી ઉર્જા, જર્મેનિયમ છે ચોથી કક્ષામાં છે એટલે આમાં સૌથી ઓછી, એના કરતા વધારે આમાં, અને એના કરતા વધારે આમાંની જરૂર પડે. ટૂંકમાં જેટલી કક્ષા એ ન્યુક્લિયસની નજીક એટલો ઇલેક્ટ્રોન વધારે બાઉન્ડ થયેલો, વધારે બંધિત થયેલો હોય. અને ઇલેક્ટ્રોન જેટલો વધારે બંધિત થયેલો હોય એટલી એને મુક્ત કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. બરાબર. તો આ ચોથી કક્ષામાં છે એટલે ઇઝીલી ફ્રી થઈ જાય. થોડી ઉર્જા આપો, ફ્રી થઈ ગયો. એના કરતાં થોડી ઓછી આપો તો પણ ફ્રી થઈ જાય. એના કરતાં ઓછી આપો તો પણ ફ્રી થઈ જાય ઇલેક્ટ્રોન્સ. બરાબર. માટે એવું કહેવાય કે ઇલેક્ટ્રોનને મારે બહાર કાઢવો છે તો જર્મેનિયમને સૌથી ઓછી ઉર્જા, સિલિકોનને તેના કરતાં વધારે, અને કાર્બન છે એને સૌથી વધારે ઉર્જા આપવી પડે. કારણ કે શું છે, એ બીજી કક્ષામાં છે એટલા માટે. બરાબર. નજીક છે ન્યુક્લિયસની એટલા માટે. તો મેન ફોકસ આપણે આને કરવાનું. સિલિકોન અને જર્મેનિયમમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરતા પ્રમાણમાં હોય, પણ કાર્બનમાં નાની સંખ્યા હોવાથી સી કેવો છે? અર્ધવાહક છે. સોરી, અવાહક છે. બરાબર. કાર્બન કેવો છે? અવાહક. આમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂરતા પ્રમાણમાં છે, પરંતુ આમાં કેવું છે? બરાબર, નાની સંખ્યા છે, ઓછી સંખ્યા છે. એટલા માટે કહી શકાય કે આ જે ઉર્જાના સ્તર છે, બરાબર, એને અનુલક્ષીને આપણે કહી શકાય કે જે કાર્બન છે એ કેવો છે? અવાહક છે. ક્લિયર? 14.2 બીજું ઉદાહરણ, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. ધારો કે શુદ્ધ એસઆઈ એટલે ઇન્ટ્રિન્સિક કહેવાય, એ એનઆઈ. બરાબર. ઇન્ટ્રિન્સિક જેને કહેવામાં આવે છે, એની સ્ફટિકમાં પરમાણુની સંખ્યા તમને આપેલી છે પર મીટર ઘન. બરાબર. 5 × 10 ની કેટલી છે? 28 ઘાત. તો તેને 1 ppm, ppm એટલે પાર્ટ્સ પર મિલિયન કહેવાય. બરાબર. એના સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. બરાબર. તો એનઆઈ ની કિંમત તમને આપેલી છે 1.5 × 10 ની 16 ઘાત. કેટલી આપેલી છે? 1.5 × 10 ની 16 ઘાત મીટર⁻³ તમને આપેલા છે. બરાબર. તો એનઆઈ ની જે કિંમત છે એની અંદર થોડી બેટા અહીંયા મિસ્ટેક થાય છે, એટલે અહીંયા થોડું આપણે સુધારી દઈએ. 1.5 × 10 ની કેટલા છે? 16 ઘાત પરમાણુ પર મીટરનો ઘન આપેલા છે.
અહીંયા પર મીટર ઘન લખો તો પણ ચાલે. 10⁻16 છે અને મીટર રેસ ટુ કેટલા છે -3. ક્લિયર? હવે પાર્ટ્સ પર મિલિયન એટલે તમે જાણો છો, બરાબર. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ થાય, એટલે 10⁶. ક્લિયર? એટલે જો 1 ppm બરાબર કેટલા થાય? 10⁶. હવે આર્સેનિકના પરમાણુને લીધે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા શોધવી હોય તો તમને શુદ્ધ સિલિકોનમાં આપેલી છે સ્ફટિકમાં 5 × 10⁻28, બરાબર. અને એક પાર્ટ્સ પર મિલિયનમાં કેટલા છે? 10⁶. તો ભાગ્યા 10⁶ કરો તો 5 × 10 કેટલા આવશે? 22 આવશે, બરાબર. હવે આ જે તમને મળે છે શું છે? તો આર્સેનિક છે, બરાબર. એના પરમાણુને લીધે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એને Nd વડે દર્શાવીએ. કેના વડે? Nd, ડોનર્સ, બરાબર. હવે Nd ની સરખામણીમાં Ni ને અવગણવામાં આવે છે, બરાબર. કારણ કે Ni જે છે, બરાબર, એની સંખ્યા 1.5 × 10⁻16 આપેલી છે. આની કેટલી છે? 5 × 10⁻22. તો 16 અને આ 22 છે, તો 22 વધારે છે 16 કરતા, એટલે Nd ની સરખામણીમાં Ni ને આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. માટે Ne = Nd એ 5 × 10⁻22. હવે સૂત્ર આપણે જાણીએ છીએ, શુદ્ધ અર્ધવાહકનું સૂત્ર શું હતું? Ni² બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા. આપણે હોલની સંખ્યા ઘનતા શોધી હોય તો Ni² અને ડિવાઈડ બાય શું થઈ જાય? Ne. હવે Ni એની કિંમત તમને આપેલી છે 1.5 × 10 કેટલી છે? 16 એનો હોલ સ્ક્વેર, અને Ne એ આપણી સામે છે 10⁻22, બરાબર. એટલે 15 નો વર્ગ થશે 225, એટલે 2.25 ને 10⁻32 અને 5 અને 10⁻22. ચલો આનું કેલ્ક્યુલેશન બેટા કેલ્સીમાં કરજો એટલે ડાયરેક્ટ NH ની કિંમત આવશે, બરાબર. તો NH ની કિંમત અહીંયા મળી ગઈ તમારી જોડે, બરાબર. એટલે કે હોલની અને ઇલેક્ટ્રોનની તો ઓલરેડી આપણે અહીંયા શોધી દીધેલી છે, બરાબર. એટલે બે વસ્તુ તમને શોધવાની કહેલી હતી કે હોલની સંખ્યા અને ઇલેક્ટ્રોનની. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા આટલી મળશે અને હોલની સંખ્યા ઘનતા, આ બંનેનું તમે કેલ્ક્યુલેશન કરશો જેનાથી તમને આન્સર મળશે. ક્લિયર? તો સૂત્ર યાદ હોવા જોઈએ, મેન વસ્તુ એ છે. ફરી એકવાર થોડું આપણે રિપીટ કરવું પડશે, બરાબર. ઉપરનો પાઠ વ્યવસ્થિત દેખાયો નથી. આ એક્ઝામ્પલની અંદર તમને શુદ્ધ અર્ધવાહક કીધેલો છે, એટલા માટે જે Nd છે એની સરખામણીમાં Ni ને શું કરવાનું છે? અવગણવાનું છે, બરાબર. માટે Ne = શું થાય? Nd. એટલે કે ઇન્સ્ટ્રિન્સિક જે છે, બરાબર, શુદ્ધ અર્ધવાહક છે એની અંદર જે હોલની ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા છે એ ડોનરની સંખ્યા ઘનતા બરાબર થાય, અને જે આપણે આપેલી છે 5 × 10⁻22. હવે સૂત્ર બેટા છે આપણી જોડે Ni² બરાબર Ne × NH. એમાં NH એટલે હોલ સંખ્યા ઘનતા શોધવી છે, તો Ne ક્યાં જતા રહે? નીચે. એટલે 1.5 × 10⁻16 એનો વર્ગ અને ડિવાઈડ બાય 5 × 10⁻22, બરાબર. આ બંનેનું કેલ્ક્યુલેશન તમે કેલ્સીમાં કરશો તો હોલ સંખ્યા ઘનતા મળશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા તો અહીંયાથી જ મળી ગયેલી છે, બરાબર. એટલે બે વસ્તુ આ એક્ઝામ્પલમાં આપણે શોધવાની હતી. 14.3 નાનું એક્ઝામ્પલ છે, લોજિકલ છે. શું આપણે P પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા N પ્રકારના અર્ધવાહક સાથે જોડીને PN જંકશન બનાવી શકીએ? પ્રશ્ન એવો કર્યો છે, બરાબર. હવે વિચારી લો કે આ P પ્રકારનું ચોસલું છે, બરાબર, અને અહીંયા આપણે સેકન્ડ આપેલું છે એ N પ્રકારનું ચોસલું છે. આ બંનેને આવી રીતે ભૌતિક રીતે આપણે જોડી દીધું, તો શું તમે આવી રીતે PN જંકશન બનાવી શકો? એવો પ્રશ્ન છે. તો યાદ રાખો, જ્યારે આવી રીતે બે ચોસલાને આપણે જોડીએ તો શું થાય? એમાં વિદ્યુત પ્રવાહ છે એનું અસતત વિતરણ થાય. અસતત એટલે ફિક્સ ના થાય, કન્ટિન્યુઅસ એનું વિતરણ થયા કરે નહીં, બરાબર. ડિસકન્ટિન્યુઅસ ફોર્મ મળે. અને આપણે તો સતત વિતરણ જોઈએ, N માંથી P માં અને P માંથી N માં, એ સતત
બંનેનું ટ્રાન્સફરિંગ થવું જોઈએ. એટલા માટે રીઝન આપેલું છે પરમાણુિક સ્તરે સતત જોડાણ શક્ય ન હોવાથી અસતત વિદ્યુત પ્રવાહનું વહન થાય, જેથી આ રીતે ભૌતિક રીતે જો તમે બંનેને જોડો આ ભૌતિક રીતે જો બંને ચોસલાને જોડો આ પી અને એન, તો આવું જોડાણ એ શક્ય બને નહીં. ક્લિયર? આવું જોડાણ શક્ય બને નહીં. આ રીતે તમે પીએન જંક્શન ના બનાવી શકો. ચોથા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. 14.4. 14.4 છે એની અંદર ખાસ પહેલા તો આકૃતિ સમજી લેજો. બરાબર? પ્રશ્ન હું વાંચું છું. આકૃતિમાં એક સિલિકોન ડાયોડ એની વીઆઈ લાક્ષણિકતા દર્શાવેલી છે. આઈડી છે એની કિંમત 15 મિલી એમ્પિયર છે. જો અહીંયા આના પર ફોકસ કરાવડાવ્યું છે. આઈડી ની કિંમત કેટલી છે? 15 મિલી એમ્પિયર. જો અહીંયા મિલી એમ્પિયર હોય, થિયરીમાં ભણી ગયેલા છે, આ માઇક્રો એમ્પિયર હોય. અહીંયા હંમેશા શું હોય? વોલ્ટેજ હોય. આ બાજુ કઈ લાક્ષણિકતા હોય? ફોરવર્ડ બાયસ. આ બાજુ કઈ હોય? રિવર્સ બાયસ. બરાબર ને? તો આ આપણે ભણી ગયેલા છે. વીડી બરાબર -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ શોધો. વીડી બરાબર -10 વોલ્ટ, આ -10 વોલ્ટ માટે, અને અહીંયા 15 મિલી એમ્પિયર માટે શોધવાનું છે. ડાયોડનો શું શોધવાનું છે? અવરોધ શોધવાનો છે. બરાબર? તો 15 મિલી એમ્પિયર માટે અવરોધ આઈડી ઇઝ ઇક્વલ ટુ 15 મિલી એમ્પિયર. બરાબર? થોડું ડાઉન રાખીએ આટલું. પહેલું છે આઈડી ઇઝ ઇક્વલ ટુ 15 મિલી એમ્પિયર માટે અવરોધ. બરાબર? 15 મિલી એમ્પિયર માટેનો અવરોધ. તો ઓહમનો નિયમ શું કહે છે? V ઇઝ ઇક્વલ ટુ I. આ સૂત્રનો ઉપયોગ કરી માટે અવરોધ શોધવું હોય તો V અપોન I થાય. બરાબર? ચલો, આ ફોરવર્ડ બાયસનો શોધવાનો છે. જો એટલે એને RFB કહીશું. આ ફોરવર્ડ બાયસ માટેનો છે. તો RFB. હવે અહીંયા ટોટલ 1, 2 ને 3 કિંમત આપી છે. બરાબર ને? આ વચ્ચેનું મિડલનું શોધવાનું છે. તો આ બંનેની એવરેજ નીકાળી દઈએ તો ચાલે. એવરેજ નીકાળી, બે કિંમત હોય હંમેશા, એટલે V છે એ ડેલ્ટાના સ્વરૂપમાં મળે. એટલે ડેલ્ટા V અને ડેલ્ટા I. બોલો, ડેલ્ટા V એટલે ફેરફાર, વોલ્ટેજનો ફેરફાર. તો આ 20 જે છે એને અનુસંધાને કેટલો મળે છે? 0.8. તો 0.8 માઇનસ અહીંયા 10 છે એને અનુસંધાને કેટલો મળે છે વોલ્ટેજ? 0.7. તો આ 0.7 અને ડિવાઈડ બાય. બરાબર? હવે નીચે શું શોધવાનું છે? I. એટલે વિદ્યુત પ્રવાહ અહીંયા હોય. તો આ 20 માઇનસ 10 પડે છે ખબર? આ અંતિમ અને આ પ્રારંભિક. તો અંતિમને અનુસંધાને અંતિમનો વોલ્ટેજ લેવાનો, અને પ્રારંભિકને અનુસંધાને આ પ્રારંભિકનો વોલ્ટેજ લેવાનો. તો 0.8 માઇનસ 0.7, તો અહીંયા 20 માઇનસ 10. આ 0.1 અને છેદમાં 10 એટલે કે 0.01 ઓહમ મળશે. પહેલો જવાબ. બરાબર? એવી જ રીતે તમને બીજો પ્રશ્ન પૂછવો જોઈએ. બરાબર? રિવર્સ માટે કેટલો કીધો છે? -10 વોલ્ટ માટે. બરાબર? કેટલા કીધા છે? VD બરાબર -10 વોલ્ટ માટે અવરોધ. હવે નીચે છે કોના માટે છે? રિવર્સ માટે છે. એટલે ડાયરેક્ટ સૂત્ર બનાવીએ. R આ રિવર્સ બાયસ એવું લખી દઈએ. હવે અહીંયા વોલ્ટેજ તો આપણી જોડે એક જ છે, બે વોલ્ટેજ નથી, એટલે અહીંયા ફેરફાર લખવાની જરૂર નથી. ફક્ત V અને નીચે શું કહી દઈએ? I. હવે V તમને કેટલો આપેલો છે? -10. અને I બેટા કેટલો છે આપણી પાસે? -1. બરાબર ને?
હવે આ કેટલા મળ્યા? આ બધા કેન્સલ થઈ ગયા, બરાબર. એટલા માટે તમારો જે આન્સર છે, બરાબર, એ આન્સરમાં કેટલો આવશે? આ કેન્સલ થઈ ગયા એટલે આપણી પાસે 10. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો આમાં, બરાબર, કે અહીં તમને જે ઉપર જે વિદ્યુત પ્રવાહ આપેલો છે એ મિલી એમ્પિયરના સ્વરૂપમાં છે, એટલે આ જે રહ્યું એને એમ્પિયરમાં કન્વર્ટ કરવું હોય તો 10⁻³ વડે ગુણવું પડશે. તો અહીંયા બી કેટલા આવશે? 10⁻³ તો અહીંયા ઉપર જ્યારે જશે આ, બરાબર, ત્યારે આ કેટલા થઈ જશે? 10⁻³ ઓમ, બરાબર. એટલે આન્સર એકચ્યુઅલમાં તમારો આવશે કેટલો આવશે? 10 ઓમ આવશે. આ બંનેનો ગુણાકાર બેટા કરીશું એટલે આન્સર કેટલો આવશે? 10 ઓમ. સેમ એવી જ રીતે આ -1 છે એ કેમાં છે? માઇક્રો એમ્પિયરમાં છે. માઇક્રો એટલે 10 ની કેટલી થાય? -6. હવે ઉપર જાય તો કેટલી થાય? 10 ની +6. એટલે અહીંયા રિવર્સ બાયસ માટેનો જે અવરોધ છે 10 ની ટોટલ કેટલું મળશે? 7 ઓમના સ્વરૂપ. આનો જવાબ 10 અને આનો જવાબ 10⁻⁷. બંને ગ્રાફ પરથી છે, બરાબર. આગળનું એક્ઝામ્પલ લઈએ. (14.5) કઈ સર્કિટ આપેલી છે તમને? વોલ્ટેજ રેગ્યુલેટરની. જે થિયરીમાં આપણે ભણી ગયા કે જેનર ડાયોડ છે એ ઓલવેઝ રિવર્સ બાયસમાં જ કામ કરે છે, એ ફોરવર્ડમાં કામ કરતો નથી. તો એ જે સર્કિટ આપેલી છે, તો એ સર્કિટ માટે શું પ્રશ્ન આપેલો છે એ પહેલા સૌપ્રથમ આપણે પ્રશ્નની ડિસ્કશન કરીએ. તો એક જેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં VZ બરાબર 6 વોલ્ટનો જેનર ડાયોડ એ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લીધેલ છે. VZ બરાબર 6 વોલ્ટ. આજે આનો જે વોલ્ટેજ છે એ 6 વોલ્ટ તમને આપેલો છે, બરાબર. જરૂરી લોડ પ્રવાહ 4 મિલી એમ્પિયર. હવે લોડ પ્રવાહ એટલે આમાંથી જે પ્રવાહનું વહન થાય છે એ તમને 4 મિલી એમ્પિયર આપેલું છે, બરાબર. જો અહીંયા IL પણ આપણે દર્શાવેલું છે. અનરેગ્યુલેટેડ ઇનપુટ 10 વોલ્ટ છે, એટલે અહીંયાથી આપણે ઇનપુટ જો તમે આપો છો એ કેટલા વોલ્ટનું છે? 10 વોલ્ટનું. તો શ્રેણી અવરોધ RS નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આનું મૂલ્ય તમે કેટલું રાખો કે જેથી કરી અને આ જે સર્કિટ છે એ વ્યવસ્થિત આપણે રેગ્યુલેટેડ વોલ્ટેજ આપે? ક્લિયર? આ પ્રશ્ન છે. તો જુઓ, આમાં થોડું આપણે એક લોજિક યાદ રાખવાનું છે, જે અહીંયા મેં લખેલું છે કે સારા વોલ્ટેજ નિયંત્રક માટે જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ, એટલે જેનર ડાયોડમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? IZ જેટલો. એ લોડ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ IL કરતાં વધુ હોવો જોઈએ, બરાબર. હવે આમાંથી વધારે પ્રવાહ જો પસાર થઈ જાય IZ, બરાબર, અને લોડમાંથી શું કહે છે? તો ફરી એકવાર, જેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ IZ એ લોડ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ IL, બરાબર, એના કરતાં વધુ હોવા માટે RS નું મૂલ્ય મોટું હોવું જોઈએ. તો આનું મૂલ્ય કેવું હોવું જોઈએ? મોટું. જો આ રીતે એકચ્યુઅલમાં થાય છે. અહીંયા હું સર્કિટ ડ્રો કરું છું. ચેપ્ટર નંબર 3, પ્રવાહ વિદ્યુત. આ જંક્શન કહેવાય. ઉપરથી પ્રવાહ આવે છે I જેટલો માનો. આ બાજુ જે જાય છે આ જંક્શનમાં એ IL છે, અને આ નીચે જે જાય છે એ IZ છે. હવે આ મોટો હશે વિદ્યુત પ્રવાહ તો જ આમાંથી મોટો મૂલ્યનો જશે અને આમાં નાના મૂલ્યનો જશે, બરાબર. આપણે કેમ એક રસ્તામાંથી જતા હોય ને 2 ફાટા પડતા હોય, બરાબર. તો ધારો કે 10 વિદ્યાર્થીનું ટોળું છે, તો આ 10 વિદ્યાર્થીનું ટોળું છે એમાંથી 8 વિદ્યાર્થી અહીંયા જાય છે, 2 જ વિદ્યાર્થી આ બાજુ જાય છે. એના જેવું કામ છે, બરાબર. એ લોજિક ઉપર આ સર્કિટ કામ કરે. એટલે આ મોટા મૂલ્યનો અવરોધ હોવો જોઈએ. આ અવરોધ છે કેવો હોવો જોઈએ? મોટા મૂલ્યનો અવરોધ હોવો જોઈએ, બરાબર. તો એનું મૂલ્ય કેટલું મોટું હોવું જોઈએ એ આપણે હવે શોધવાનું છે. તો એના માટેનું જે સોલ્યુશન છે
એમાં આપણે સ્ટાર્ટઅપ કરીએ. ધારો કે આઈઝેડ બરાબર તમને આપેલા છે 5IL. આ એક ધારવું પડશે આપણે. આઈઝેડ નું મૂલ્ય તો આપણે કેવું લેવાનું કીધું હતું? મોટું મૂલ્ય. કોના કરતા? IL કરતા. તો આપણે ધારી લીધું આઈઝેડ નું મૂલ્ય છે એ IL કરતા 5 ગણું છે. કેટલા ગણું છે? 5 ગણું. હવે એમાં તમને IL આપેલા છે 4 મિલી એમ્પિયર. તો 5 ગુણ્યા 4 કરશો એટલે 20 મિલી એમ્પિયર જવાબ આઈઝેડ નો આવી જશે. બરાબર. હવે RS માંથી પસાર થતો કુલ પ્રવાહ. હવે IS છે, મેં તમને વાત કરી એ પ્રમાણે ફરી એકવાર આકૃતિમાં IS માંથી પસાર થતો કુલ પ્રવાહ એટલે આ જે પ્રવાહ છે એ IS છે. એમાં બે ભાગ પડે છે, એક IL અને IZ. એટલે IS ઇઝ ઇક્વલ ટુ IZ પ્લસ IL થાય. ક્લિયર? IS એ કુલ પ્રવાહ છે એટલે IZ પ્લસ IL થાય. હવે IZ છે એનું મૂલ્ય બેટા કેટલું છે આપણી જોડે? 20. બરાબર. અને IL નું મૂલ્ય આપેલું છે 4 એટલે IS નું મૂલ્ય કેટલું મળ્યું આપણે? 24 મિલી એમ્પિયર. બરાબર. હવે RS ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજનો તફાવત. RS એટલે આ, એના બે છેડા એટલે એક છેડો આ ગણીએ અને બીજો છેડો આ થાય. એના વચ્ચેનો વોલ્ટેજનો તફાવત બરાબર VL માઇનસ VZ. સૂત્ર શું થાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો VL એટલે આ લોડ અવરોધ છે, બરાબર, એના વચ્ચેનો વોલ્ટેજનો તફાવત અને આના વચ્ચેનો વોલ્ટેજનો તફાવત. કારણ કે આ ટોટલ છે, એમાંથી એક આ ભાગ પડે છે અને બીજો આ ભાગ પડે છે. બરાબર. તો VL માઇનસ VZ યાદ રાખજો. VL માઇનસ VZ એમાં VL છે એની કિંમત અહીંયાથી મળી શકે. કારણ કે જે 10 વોલ્ટ આપો છો એ તો આ બધા માટે સરખો રહેવાનો. એટલે VL બરાબર તો 10 અને VZ છે બરાબર એ આપણી જોડે આપણે કેટલો આપેલો છે? તમને 6 વોલ્ટ આપેલો છે. કેટલો આપેલો છે? 6 વોલ્ટ. તો -6 તો જવાબ કેટલો આવશે આપણી જોડે? 4 વોલ્ટ. હવે અવરોધ શોધવું હોય, આપણે શોધવાનો છે અવરોધ કોનો? RS નો. તો અવરોધ બરાબર R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. તો V એટલે કે ડેલ્ટા VS એ કેટલો આવશે? 4. અને IS જે આપણે ઉપર શોધેલો છે 14 મિલી એમ્પિયર એટલે 10⁻³ એટલે જવાબ લગભગ 167 ઓહ્મ જેટલો આવશે. એટલે કે આનો શ્રેણી અવરોધ કેટલો હોવો જોઈએ? 167. તો યાદ રાખજો 167 ઓહ્મના નજીકના કાર્બન અવરોધનું મૂલ્ય કેટલું છે? 150 ઓહ્મ. એટલે 167 છે એનું નજીકનું કાર્બનનું મૂલ્ય લેવાનું અને જે આપણે કેટલું મળે છે? 150 ઓહ્મ. માટે આપણે શ્રેણી અવરોધ કેટલો રાખવો જોઈએ? 150. અંદાજે કેટલો રાખવો જોઈએ? 150. કેમ અંદાજે લેવામાં આવે? કારણ કે આપણે પણ વિદ્યુત પ્રવાહ પણ આગળ આપણે ધારેલો હતો. તો અવરોધ પણ કોઈ ધારેલો અવરોધ જ મળશે તમને. ખ્યાલ આવે છે? તો અહીંયા પણ અવરોધ પણ આપણે કેટલો 150 ઓહ્મની આસપાસ મળવો જોઈએ. બરાબર. એટલે ખાસ આ થિયરીની અંદર તમારે જે તમને અમુક મૂલ્ય આપણે જે ધારવાના છે, બરાબર, એ તમને યાદ હોવા જોઈએ. ફરી એકવાર આ એક્ઝામ્પલ ફરીથી આપણે એકવાર રિપીટ કરાવીએ છીએ. જો સૌપ્રથમ શું કરવાનું? જે જેનરનો પ્રવાહ છે એટલે કે IZ એ ધારવાનો. એ હંમેશા IL કરતા કેવો હોય? મોટો હોય. એટલે આપણે ધારી લીધો 5 ગણો છે અને IL તમને આપેલા છે 4 મિલી એમ્પિયર એટલે IZ મળી ગયા તમને 20 મિલી એમ્પિયર. પછી શોધવાનો RS માંથી પસાર થતો પ્રવાહ. તો RS માંથી બે ફાટા પડે છે. કોના કોના? IZ અને IL ના. એમાં IZ તો 20 અને IL તમને 4 આપેલા છે એટલે 24 મિલી એમ્પિયર IS મળી ગયો. બરાબર. હવે અવરોધ શોધવું હોય તો બે વસ્તુ જોઈએ. એક ડેલ્ટા VS જોઈએ અને IS જોઈએ. તો IS મળી ગયો છે, ડેલ્ટા VS નથી. તો ડેલ્ટા VS એ કોનો ફેરફાર છે? તો ડેલ્ટા VS એટલે કે આ ટોટલ આની આસપાસ જે આ બે જંકશન છે એની આસપાસ મળતો વોલ્ટેજનો તફાવત એ કોનો ફેરફાર થાય?
તો આની આસપાસ એટલે કે VL અને આની આસપાસ મળતો વોલ્ટેજનો તફાવત એટલે કે VZ. તો VL માઇનસ VZ એટલે 10 માંથી 6 આ 6 વોલ્ટ આપેલો છે રકમમાં, બરાબર. તો 4 મળી ગયા. તો RS બરાબર ડેલ્ટા VS છેદમાં IS. ડેલ્ટા VS એટલે 4 અને આ 24 ગુણ્યા 10 ની માઇનસ 6 તો જવાબ આવશે 167. પરંતુ 167 એ કયા કાર્બન અવરોધની નજીક છે? તો કાર્બન અવરોધ 150 ની નજીક છે, માટે આપણે કેટલો અવરોધ જોડવો જોઈએ? 150 ઓહ્મનો શ્રેણીમાં અવરોધ જોડવો જોઈએ. અને સૌથી પહેલા પણ આપણે કીધેલું કે શ્રેણી અવરોધનું મૂલ્ય મોટું હોવું જોઈએ. તો 150 ઓહ્મ એટલે મોટું જ મૂલ્ય થયું ને, બરાબર. તો આ મૂલ્ય 150 ઓહ્મના સ્વરૂપમાં તમને મળી શકે. 14.6 14.6 રિવર્સ બાયસના પ્રવાહમાં માઇક્રો એમ્પિયરની સરખામણીમાં ફોરવર્ડ બાયસનો પ્રવાહ વધુ. જો ફોરવર્ડમાં હંમેશા આપણે મિલી એમ્પિયર લઈએ છીએ, બરાબર, અને રિવર્સમાં હંમેશા માઇક્રો એમ્પિયર લઈએ છીએ. તો કેમ એવું? તો પ્રશ્ન છે, બરાબર. તો પછી શા માટે ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે? ફોટોડાયોડ રિવર્સ બાયસમાં કેમ ઉપયોગ થાય છે? બરાબર, આપણે એટલી વસ્તુ ખબર છે કે ભાઈ રિવર્સ બાયસ છે એમાં માઇક્રો એમ્પિયર છે એની સરખામણીમાં ફોરવર્ડ બાયસનો પ્રવાહ વધુ હોય છે. તેમ છતાં ફોટોડાયોડ છે એનો ઉપયોગ રિવર્સમાં કેમ ઉપયોગ કરીએ છીએ એનું આખું લોજિક છે, બરાબર. તો પહેલા તો n પ્રકારના અર્ધવાહક હોય. n પ્રકારના અર્ધવાહક એમાં મેજોરિટી કોની હોય? ઇલેક્ટ્રોન્સ. એટલે સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની વધારે. કોના સંદર્ભમાં? હોલના સંદર્ભમાં. હવે તમે પ્રકાશ જેવો આપાત કરો ફોટોડાયોડ ઉપર એટલે ઇલેક્ટ્રોન અને હોલ્સની પેર જનરેટ થાય, બરાબર. નવા ઇલેક્ટ્રોન્સ મળે તમને જ્યારે જંકશન ઉપર શું પ્રકાશ આપણે આપાત કરીએ ત્યારે. તો પ્રકાશ આપાત થવાથી ઉત્પન્ન થયેલા વધારાના ઇલેક્ટ્રોન, વધારાના એટલે ડેલ્ટા, ડેલ્ટા Ne, અને હોલ્સ વધારાના એટલે ડેલ્ટા NH હોય. તો Ne' એટલે શું થાય? જ્યારે તમે પ્રકાશ આપાત કર્યો એના પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને પ્રકાશ આપાત કર્યો એના પછીની હોલની સંખ્યા ઘનતા બરાબર જે હતી એ તો ખરું જ, અને પ્લસ આટલા ઉત્પન્ન થયા. અહીંયા જે હોલ્સ હતા એ તો એઝ ઇટ ઇઝ, અને પ્લસ આટલા ઉત્પન્ન થયા. ક્લિયર? તો આ નવું સૂત્ર બન્યું. પરંતુ આપણે એ વસ્તુ આપને ખબર છે કે જેમ તમે પ્રકાશ આપાત કરશો, બરાબર, તો આવા જે નવા ઇલેક્ટ્રોન અને હોલ્સ છે એની પેર તો એક સરખી જ જનરેટ થવાની, બરાબર. એટલે ડેલ્ટા Ne અને ડેલ્ટા NH તો કેવા રહેવાના? સરખા રહેવાના, ફેરફાર. પરંતુ આપણે જાણીએ છીએ, સૌથી પહેલા જ કીધું, n પ્રકારનો અર્ધવાહક લીધેલો છે એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હંમેશા નંબર ઓફ હોલ્સ કરતા કેવા હોય? વધુ હોય, બરાબર. તો એનો આંશિક ફેરફાર મારે શોધવો છે. કોનો? મેજોરિટી ચાર્જ વાહક. હવે મેજોરિટી કોની છે આમાં? ઇલેક્ટ્રોન. હવે આંશિક ફેરફાર, બરાબર, કોઈ પણ ભૌતિક રાશિનો આંશિક ફેરફાર શોધવો હોય તો ઉપર ડેલ્ટા વાળું પદ અને નીચે એનું સામાન્ય પદ એટલે ડેલ્ટા Ne ડિવાઈડ બાય Ne. માઇનોરિટી ચાર્જ વાહકોનો આંશિક ફેરફાર તો ડેલ્ટા NH અને ડિવાઈડ બાય N, બરાબર. હવે આ બંને જે મૂલ્ય છે એનું કમ્પેરિઝન કરો. સોરી, અહીંયા આવશે NH, બરાબર, હોલ માટે છે એટલા માટે. ચલો, તો અહીંયા બંનેનું કમ્પેરિઝન કરો, બંનેનો આંશિક ફેરફાર શોધો તો ડેલ્ટા Ne ડિવાઈડ બાય Ne અને અહીંયા લીધું આપણે ડેલ્ટા NH ડિવાઈડ બાય NH. હવે આપણે n પ્રકારનો અર્ધવાહક છે. હવે જોજો ખાસ, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કેવા હતા? વધારે. અને નંબર ઓફ હોલ્સ કેવા હતા? નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ગ્રેટર કેવું હતું? નંબર ઓફ હોલ્સ, બરાબર. હવે છેદમાં જો Ne ની સંખ્યા વધુ હોય, છેદમાં કોઈ સંખ્યા વધારે હોય તો એનો ગુણોત્તર હંમેશા ઓછો થાય. ક્લિયર? હું 1/1000 કરું અને 1/100 કરું, કયું મૂલ્ય ઓછું થાય? તો 1/1000 હોય ને એ મૂલ્ય ઓછું થાય. એટલે છેદમાં જેટલી મોટી સંખ્યા
એટલો એનો આંશિક ફેરફાર નાનો થાય, બરાબર ને? એટલે કે આ મૂલ્ય છે એ નાનું થશે અને આ મૂલ્ય કેવું થશે? મોટું થઈ જશે, બરાબર? એટલે ડાયરેક્ટ જો એનો આંશિક ફેરફાર શોધ્યો ને તો લોજિક આખું ઉલટાઈ ગયું. આપણે મેજોરિટી કોની લીધી હતી? ઇલેક્ટ્રોનની, પણ આંશિક ફેરફાર એનો નાનો થયો, બરાબર? હોલના કમ્પેરિઝનમાં. તો ફોટો અસર આ સિદ્ધાંત પર કાર્ય કરે, કારણ કે ફોટો અસરમાં તો શું છે? ફક્ત આપણે આ નથી જોવાનું, આપણે તો જ્યારે પ્રકાશ આપાત કરો છો એના પછી શું ફેરફાર થાય છે એ જોવાનો છે. તો આ પ્રકાશ આપાત કર્યો એના પછીનો ફેરફાર આપણે જોયો, બરાબર? તો આમ ફોટો ડાયોડને મોટે ભાગે રિવર્સ બાયસમાં જ ઉપયોગ લેવામાં આવે, કારણ કે આમાં હોલનો જે આંશિક ફેરફાર છે એ વધી ગયો, બરાબર? એટલા માટે ઉલટી આખી પ્રોસેસ થઈ. દેટ મીન્સ આ ફોટો ડાયોડ જે છે એનો ઉપયોગ હંમેશા કેમાં કરવામાં આવે છે? રિવર્સ બાયસમાં કરવામાં. ફરી એકવાર, પેલા n પ્રકારનો અર્ધવાહક લેવાનો, એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એ હંમેશા નંબર ઓફ હોલ્સ કરતા વધારે હોય. હવે ફોટો ડાયોડ પર શું આપાત કર્યો? આપણે પ્રકાશ આપાત કર્યો, જેથી કરીને એના વધારાના ઇલેક્ટ્રોન્સ અને વધારાના હોલ્સ જનરેટ થયા. એના બે સૂત્ર લખ્યા આપણે, બરાબર? પરંતુ આપણે જાણીએ છીએ એમાં તો આ વધારાના તો હોલ્સ અને ઇલેક્ટ્રોનની પેર તો એક સરખી જ જનરેટ થતી હોય, એટલે આ બંને એક સમાન હોય. પછી બંનેના આંશિક ફેરફાર લેવાનો, ઇલેક્ટ્રોનનો આંશિક ફેરફાર લેવાનો અને હોલ્સનો લેવાનો, બરાબર? તો મેજોરિટીનો આંશિક ફેરફાર છે ઓછો થશે માઇનોરિટી કરતા. એટલે આખું લોજિક આપણું ઉલટાઈ ગયું. એટલા માટે કહી શકાય કે ફોટો ડાયોડ છે એને હંમેશા ફોરવર્ડમાં જ રિવર્સમાં જ યુઝ કરવામાં આવે છે, બરાબર? રિવર્સ બાયસમાં જ ઉપયોગ કરવો. ક્લિયર? તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 14.6 સુધી કમ્પ્લીટ કર્યા, બરાબર? વિડીયોઝની અંદર, બરાબર, તમને જો એક વખત ખબર ના પડે તો આ વિડીયોને રિપીટ કરવા ફરી એકવાર, બરાબર? કારણ કે આજના જે પ્રશ્ન છે, બરાબર, આજના જે એક્ઝામ્પલ છે એ લોજિકલ છે અને ખૂબ ડીપમાં છે. આના પછીના જે એક્ઝામ્પલ છે 14.17 તે ખૂબ ઇઝી છે, જે આપણે લોજિક ગેટ્સ ઉપર ભણવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.